નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 26 માર્ચ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. પેરિસ ઓલિમ્પિક મેડલ વિજેતા રાજકુમાર પાલને કયા પદ પર નિયુક્ત કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. પદની સાથે તેમને 1 કરોડની આર્થિક સહાય પણ આપવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમે જીતેલા બ્રોન્ઝ મેડલમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. નેક્સ્ટ, ઇન્ડિયા એન્ડ રશિયા ટુવર્ડ્સ ન્યૂ બાયલેટરલ એજન્ડા સંમેલન ક્યાં યોજાયું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો મોસ્કો. રશિયન ઇન્ટરનેશનલ અફેર્સ કાઉન્સિલ RIAC અને રશિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા મોસ્કોમાં તેમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટ પીટર્સબર્ગ કનેક્શન. સેન્ટ પીટર્સબર્ગમાં 11 માર્ચ 2026ના રોજ એક અલગ કાર્યક્રમ ઇન્ડિયા સેન્ટ પીટર્સબર્ગ ટ્રેડ પ્રમોશન કોન્ફરન્સ યોજાયો હતો, જેનું આયોજન ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ, વિશ્વ ક્ષય રોગ દિવસનો વિષય શું હતો? તો સાચો જવાબ આવશે મિત્રો હા, અમે ટીબીને સમાપ્ત કરી શકીએ છીએ. યસ વી કેન એન્ડ ટીબી. નેક્સ્ટ, ભારતીય વાયુસેના કયા દેશના પાયલોટોને તાલીમ આપશે? તો સાચો જવાબ આવશે મિત્રો યુનાઇટેડ કિંગડમ UK. RAF વેલી ખાતે આપવામાં આવશે, જે બ્રિટિશ ફાસ્ટ જેટ પાયલોટો માટેનું મુખ્ય તાલીમ કેન્દ્ર છે. 3 ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર્સને 2 વર્ષના સમયગાળા માટે ત્યાં તૈનાત કરાશે. ભારતીય પ્રશિક્ષકો બ્રિટિશ પાયલોટોને હોક T2 એન્ડ ટેક્સાન T1 જેવા આધુનિક જેટ વિમાનો પર તાલીમ આપશે. નેક્સ્ટ, ભારતનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર નીચેનામાંથી કઈ જગ્યાએ આવેલો નથી? તો સાચો જવાબ આવશે મિત્રો ચેન્નાઈ. ભારતમાં હાલમાં પ્રથમ તબક્કા ફેઝ 1 હેઠળ નીચેની 3 જગ્યાએ ભૂગર્ભીય તેલ ભંડારો આવેલા છે. આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ, કર્ણાટકમાં મેંગ્લોર અને ઉડુપી નજીક કર્ણાટક પાસે પાદુર. નેક્સ્ટ, મેક્સ નામની સોશિયલ મીડિયા એપ કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો રશિયા. લોન્ચ અને ડેવલપર આ એપ માર્ચ 2025માં રશિયન ટેક જાયન્ટ વીકે દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જે રશિયાની પોતાની ફેસબુક જેવી પ્લેટફોર્મ ચલાવતી કંપની છે અને ભારતમાં પણ આ લોન્ચ કરવામાં આવી શકે છે, તાજેતરમાં ચર્ચામાં છે. નેક્સ્ટ, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં કોનો પ્રાદેશિક રમતગમત અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો PU ચિત્રા. તેમણે 2017 અને 19ની એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યા હતા. ક્રિકેટર રિંકુ સિંહને પણ આ સમાન પદ માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું. ડેઇલી કરંટ અફેર ભણવાથી જો તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, આ વિડીયોને શેર કરી દેજો અને તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ મારી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.